નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માંજલપુર આત્મીય ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું। માંજલપુર આત્મીય ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું, જેમાં રાજમાતા શુભાંગની રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવકનું મહિલા સમન્વય આ એક મહિલા આયામ છે અને મહિલાઓની ભારતના પ્રગતિ માટે સહભાગિતા વધે, ભારતમાં મહિલાઓનું સ્થાન ખરેખર શું છે અને ભારતને વિશ્વગુરુ પદે પહોંચાડવા માટે મહિલાઓએ આગળનું શું કરણીય કાર્ય કરવું જોઈએ એ માટે નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો ત્યાંથી મહિલાઓ આ સંમેલનમાં હાજર રહી હતી। આ સંમેલનમાં મહિલાઓને રાષ્ટ્ર માટેના કાર્યની સમજ આપી હતી અને જે બહેનોને પોતાની શક્તિનો, પોતાના બુદ્ધિનો, પોતાની ભક્તિનો ઉપયોગ ભારત દેશની પ્રગતિ માટે કરવાનો છે એ બહેનો માટે આજે મોટી સંખ્યામાં સંમેલનમાં હાજર રહી હતી। સંમેલનમાં 3 સત્ર, જેમાં ભારતીય ચિંતનમાં મહિલાનું સ્થાન, ચર્ચા સત્ર, મહિલાઓનું ભારતીય સમાજમાં પુનઃ ઉત્થાન માટે શું સહયોગ રહેશે, આ ત્રણેય સત્ર અંગે વિશેષ ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી। આ સંમેલનમાં વડોદરાના રાજમાતા શુભાંગની રાજે ગાયકવાડ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સહિત વિવિધ મહિલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી હતી। હું ડૉક્ટર નીલા નંદન ડોંગરે, વડોદરા વિભાગ મહિલા સમન્વય સંયોજિકા। રાષ્ટ્રીય સ્વયંસેવકનું મહિલા સમન્વય આ એક મહિલા આયામ છે અને મહિલાઓની ભારતના પ્રગતિ માટે, ભારતની પ્રગતિ માટે સહભાગિતા વધે, ભારતમાં મહિલાઓનું સ્થાન ખરેખર શું છે અને ભારતને વિશ્વગુરુ પદે પહોંચાડવા માટે મહિલાઓએ આગળ શું કરણીય કાર્ય કરવું જોઈએ એ માટે અમે આ નારાયણી સંગમ મહિલા સંમેલન રાખ્યું છે। વડોદરા મહાનગર એટલે વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો ત્યાંથી બધી બહેનોનો સંપર્ક કરી એમને મળી, એમને રાષ્ટ્ર કાર્યનું મહત્ત્વ સમજાવી અમે અમારી સાથે અહીંયા આજે બોલાવ્યા છે। જે બહેનોને પોતાની શક્તિનો, પોતાની બુદ્ધિનો, પોતાની ભક્તિનો ઉપયોગ ભારત દેશની પ્રગતિ માટે કરવાનો છે એ બહેનો આજે બહુ પ્રેમથી પધારી છે। મેરેથોનનું થોડું રોડ બ્લોકેજનો પ્રોબ્લેમ હતો, પણ છતાંય બહેનો ખૂબ સરસ રીતે અહીંયા પહોંચી ગઈ છે અને અમને સીપી સાહેબને બધાએ ખૂબ સરકારે સહયોગ આપ્યો છે, અધિકારીઓએ, અને અમે અહીંયા પહોંચી ગઈ છે બહેનો અને ખૂબ સુંદર એવું સંમેલન હવે થવા જઈ રહ્યું છે। પ્રથમ વિષય હશે ભારતીય ચિંતનમાં મહિલાનું સ્થાન, બીજો વિષય હશે ચર્ચા સત્ર, જેમાં મહિલાઓની સમસ્યા વિશે જાણ આપી છે, બહેનો કહેશે પોતાની સમસ્યાઓ, અને ત્રીજા સત્રમાં મહિલાનું ભારતીય સમાજના પુનરુત્થાન માટે શું સહયોગ રહેશે એના વિશે વાત છે। અમારી સાથે અમારી પ્રખર વક્તાઓ આવી છે, નારી સમાજમાં કામ કરતી વક્તાઓ આવી છે અને આ ખૂબ સુંદર નારાયણી સંગમ મહિલા સંમેલન આત્મીય ધામ માંજલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે થવા જઈ રહ્યું છે। ધન્યવાદ। નારીઓને સંમેલનમાં હું હાજરી આપી હતી અને બધા નારીઓને તો જાણું જ છું, પણ નારી સશક્તિકરણનું જે આદેશ આપવાનું હતું એના થોડું શબ્દ કહ્યું હતું। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.